દુનિયાના અડધો ટકા વ્યક્તિ પાસે 99% પ્રતિષ્ઠા, પૈસા અને સુખ છે. દોસ્તો, એનું કારણ શું છે? કે જ્યારે તમને કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ સિચ્યુએશન, કોઈ જગ્યા એની સાથે પ્રેમ હોય ને, ત્યારે તમે કંઈ પણ કરી શકો છો અને એ કરવામાં તમને થાક નથી લાગતો. તમને એ કરવામાં આનંદ આવે છે. તમે શું એવું ખાવ છો કે શું એવું કરો છો કે જેથી તમને આ મહેંદી છે એ બધી જ જગ્યાએ હોઈ શકે? અને આવો ક્રિએટિવ આઈડિયા તમને કેવી રીતે સ્ફુરે છે એ તમારે અમારા બહેનોને ખાસ કહેવાનું છે કે મહેંદીને હું ખાલી એક હાથ ભરવા માટેનું સાધન નહીં, કારણ કે આ એક સંસ્કૃતિનો ભાગ. જો એને હું ડીપલી સમજી શકતી હોઉં તો મારે એ વસ્તુને સારી રીતે બીજા વ્યક્તિઓ સુધી ટ્રાન્સફર કરવી. કે શું મારી ઓળખ ફક્ત નિમિષા, પ્રીતિશા, ઈશિતા, જિગીશા, ભગવતી આટલી જ મારી ઓળખ છે? દીકરીઓની અંદર ખૂબ જ પોટેન્શિયલ છે અને એ પોટેન્શિયલને બસ ખાલી એક આવા પ્લેટફોર્મની જરૂર હોય છે, જે અમે ટ્રાય કરીએ છીએ કે અમારા થ્રુ એ લોકોને કંઈક રીતે મળે અને ખાલી ને ખાલી એ લોકો મહેંદી ન મૂકે, પરંતુ એ જ મહેંદી મૂકીને એ લોકો પૈસા પણ કેવી રીતે કમાઈ શકે, રિસ્પેક્ટ, એ કદાચ અમારો ઉદ્દેશ હોય. મને હજુ એક વાત હંમેશા ખટકે છે કે આ જે માતા પિતાઓ છે ને, એ કોઈ વાતમાં સમજતા જ નથી. એને એવું લાગે કે ભણીએ ને તો જ બાળકનો ઉદ્ધાર થઈ શકે. મને ખરેખર મને પણ નથી સમજાતું કે શા માટે ઇંગ્લિશ મીડિયમ જ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે જેના વગર એ જો ના હોય તો બાળક ને કદાચ એ સારી કેટેગરીમાં નથી ગણતા. ક્યાંક મારે તમને એવું કહેવાનું મન થાય છે અને મારે દુઃખ સાથે, મારા સંશોધન સાથે કહેવું પડે છે કે પ્રત્યેક ઘરમાં પ્રત્યેક બાળકને એક સમસ્યા છે. મને એવું લાગે છે કે તમે એને કોપ અપ કેવી રીતે કરો, મતલબ તમે એ સિચ્યુએશનની અંદર એને કેટલી સહજતાથી સ્વીકારીને એના રસ્તાઓ શોધો છો ને, એ કદાચ જીવનનો મર્મ છે. કે કોઈ પણ ભોગે મારે મારી ગોડ ગિફ્ટ ઓળખવી પડશે, મારી ઇનબોર્ન ટેલેન્ટ શું છે એને સમજવી પડશે. મને એવો વિશ્વાસ છે કે આપને ખબર હશે, નહીં ખબર હોય તો આજથી આપ એ કામે લાગી જશો અને તમારી ગોડ ગિફ્ટ ઓળખશો. દુનિયાના અડધો ટકા વ્યક્તિ પાસે 99% પ્રતિષ્ઠા, પૈસા અને સુખ છે. દોસ્તો, એનું કારણ શું છે એ તો ધીમે ધીમે આપણને ખબર પડશે, પણ એનો જવાબ એ નિમિષાબેન પારેખ છે. થેન્ક યુ એન્ડ વેલકમ નિમિષાબેન. તમારો પરિચય મને એટલા માટે આપવો ગમશે કારણ કે તમે તમારા પેશનને પ્રોફેશન બનાવ્યું છે અને એટલા જ માટે તમને જીવવાની પણ મજા આવે છે, સાથે સાથે તમને બ્લેસિંગ્સ પણ મળે છે અને કદાચ તમને પૈસા પણ મળે છે. આવું બધા જ થી શક્ય બનતું નથી, પણ તમે ચરિતાર્થ કરીને બતાવ્યું છે. એટલા માટે હું ડોક્ટર હિતેશ માખેચા આપનું હાર્દિક અભિવાદન કરું છું અને તમારો પરિચય અમે ધીમે ધીમે મેળવતા જશું. પણ મારે તમને પહેલા એ પૂછવું છે કે તમે આર્ટિસ્ટ તરીકે ઓળખાવ છો, તમે કો ફાઉન્ડર તરીકે પણ ઓળખાવ છો અને તમે ક્રિએટિવ ડાયરેક્ટર તરીકે પણ ઓળખાવ છો. પણ હું તમને એવી રીતે ઓળખું છું કે મજા આવે એ કરો છો અને બધાને મજા આપો છો. તો તમને વધારે કઈ રીતે ઓળખાવવું પસંદ છે? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ હિતેશભાઈ કે તમે આટલું સારું કાર્ય કરી રહ્યા છો કે જેનાથી એક પણ કદાચ એક આખા સમાજને આમાંથી કંઈક જાણવાનું, શીખવાનું, સમજવાનું અને પોતાના જીવનમાં ઉપયોગ થઈ શકે એવું કંઈક મળી શકે. વાત રહી કે
મારા દ્વારા એટલે હું કેવી રીતે ઓળખાઉં એ ગમે. મને લગભગ બધા મહેંદીથી વધારે ઓળખે છે. નિમિષા નામ તો ડેફિનેટલી જન્મથી છે એટલે ઓળખે છે. પણ મારા કામથી મહેંદીથી લોકો વધારે ઓળખે છે કે નિમિષા ક્યાંક હોય અને તરત એવું કે ઓ આ મહેંદી આર્ટિસ્ટ છે, અથવા આ મહેંદીનું કામ કરે છે, અથવા કોઈક પણ રીતે મહેંદીના વર્ડ સાથે કનેક્ટ કરે છે, એ ડેફિનેટલી મને ગમે છે. પરંતુ જ્યારે એક એવું ફીડબેક હોય કે નિમિષા કંઈક અલગ કરતા હોય છે મહેંદીમાં, તો એક સર્જનાત્મક તરીકે, કંઈક અલગ વિચારવાવાળા વ્યક્તિ તરીકે, એક અલગ આર્ટિસ્ટ તરીકે જ્યારે મને ઓળખે છે, તો મને એક ક્રિએટિવ આર્ટિસ્ટ ડેફિનેટલી સાંભળવાનું ખૂબ જ ગમે છે. થેન્ક યુ નિમિષાબેન. મને એ વાત તમે કીધું એટલે યાદ આવી કે મારા ફોનની અંદર મેં નિમિષાબેન મહેંદી એવું લખેલું છે. અને મિત્રો, આ જ વાતની સાબિતી, હું સુરતમાં રહું છું, એટલે સુરતમાં આપણે જો આલુપુરી બોલીએ ને તો ગણેશ નામ યાદ આવે, લોચો બોલીએ ને તો જાની નામ યાદ આવે, વડાપાઉં બોલીએ તો વૈશાલી નામ યાદ આવે. એમ સુરતમાં કોઈ મહેંદી બોલે ને તો નિમિષાબેન યાદ આવે. આ મારો અનુભવ છે, એ મિત્રો હું તમારી સાથે શેર કરું છું. મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નિમિષાબેન, કદાચ તમે શું અભ્યાસ કરેલો છે એ તો હું તમને પૂછીશ, પણ લગભગ 6 વર્ષથી તમે આ મહેંદીની યાત્રા સાથે જોડાયેલા છો. જી. તો હું બરોબર સમજો છું? એટલે એવું કહી શકાય કે જ્યારે મારી ઉંમર 8 થી 10 વર્ષની હતી ત્યારથી હું મહેંદી સાથે સંકળાયેલી છું. એટલે મારી જર્ની, એક મહેંદીની જે મુસાફરી કહી શકાય, એ લગભગ 30 થી 35 વર્ષની છે. એટલે 6 ગુણ્યા 5 કરી શકાય. એક વ્યક્તિ આટલા વર્ષો સુધી એક જ પ્રવૃત્તિ સાથે જોડાય તો અને માત્ર તો જ શકે કે જ્યારે એને એની અંદરથી એક એનર્જી મળતી હોય. એવું મેં જોયેલું પણ છે અને તમે અનુભવેલું પણ હશે કે કદાચ ઊંઘને ન્યાય ન આપી શકાય, ભોજનને ન્યાય ન આપી શકાય, શરીરની એનર્જી ક્યારેક લોસ થતી હોય એવું લાગે, પણ મહેંદીની પ્રવૃત્તિ સાથે કે પ્રક્રિયા સાથે જોડાયેલા હોય ત્યારે તમારો જીવ રેડી દ્યો છો એવું તમને પણ લાગે છે અને સામેવાળા વ્યક્તિને પણ લાગે છે. જી. એવું કેમ થતું હશે? હું એવું ચોક્કસપણે માનું છું કે જ્યારે તમને કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ સિચ્યુએશન, કોઈ જગ્યા, એની સાથે પ્રેમ હોય ને, ત્યારે તમે કંઈ પણ કરી શકો છો અને એ કરવામાં તમને થાક નથી લાગતો. તમને એ કરવામાં આનંદ આવે છે. તમને એમ થાય કે હું એને કેવી રીતે સ્પેશિયલ ફીલ કરાવું. એ જ કદાચ મારું મંત્ર છે મહેંદી સાથે. એટલે જ્યારે મહેંદી મારી સાથે હોય, મહેંદીનો કોન મારી સાથે હોય, તો મને એવું થાય કે હું એને કેવી રીતે સ્પેશિયલ ફીલ કરાવું. એની સાથે જેટલા વ્યક્તિઓ કોન્ટેક્ટમાં આવે છે, તો હું એને કેવી રીતે સ્પેશિયલ ફીલ કરાવું, કારણ કે એ મારો પ્રેમ છે. મને એના માટે માન છે. મને એવું ખબર પડે છે કે એ આપણી એવી સંસ્કૃતિ છે કે જે એક માન ને આપવા યોગ્ય છે. અને કદાચ એ ભગવાનની અથવા બ્રહ્માંડની એવી કૃપા છે કે હું મારા બાળપણમાં સમજી શકી અને એ સમજણ મને અત્યાર સુધી ટકાવી રાખી છે. એટલે એ સંસ્કૃતિ માટેનો મારો પ્રેમ છે કે જેને હું હંમેશા કંઈક અલગ રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતી હોઉં છું. બિલકુલ. અમે એવું સમજતા હતા નિમિષાબેન કે મહેંદી એટલે કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે મહેંદીનું કોઈ કોન આવે ને હાથમાં કોઈ ચિત્ર દોરીએ, ધીમે ધીમે એ પગમાં પહોંચ્યું, એ કોઈ અલગ અલગ જગ્યાએ પહોંચ્યું. પણ મહેંદીને આટલું વિશાળ સ્વરૂપ એ તમે આપ્યું છે કે મહેંદી એ સંસ્કૃતિમાં હોઈ શકે, મહેંદી એ ધર્મમાં હોઈ શકે, મહેંદી એ કોઈ કેન્સરના અસાધ્ય રોગમાં પણ હોઈ શકે,
જી એ પ્રેગ્નન્ટ લેડીમાં પણ મહેંદીનો ક્યાંક ઉપયોગ થઈ શકે, જી એ કોઈ ચોપાઈની અંદર થઈ શકે, ધર્મમાં થઈ શકે, રાષ્ટ્ર સન્માનમાં થઈ શકે. તમે શું એવું ખાવ છો કે શું એવું કરો છો કે જેથી તમને આ મહેંદી છે એ બધી જ જગ્યાએ હોઈ શકે, અને આવો ક્રિએટિવ આઈડિયા તમને કેવી રીતે સ્ફુરે છે એ તમારે અમારા બહેનોને ખાસ કહેવાનું છે. જી જી જેમ મેં પહેલા કીધું કે તમને જે પણ વ્યક્તિ જે પણ વસ્તુ માટે માન હોય, પ્રેમ હોય, તમે એના અલગ અલગ રસ્તાઓ શોધશો જ. જેમ તમારા દીકરાને કંઈક ભાવતું હોય, તમને ન આવડતું હોય તો તમે 10 વ્યક્તિઓને પૂછશો. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે તમે યુટ્યુબ જોશો, ઇન્સ્ટા રીલ જોશો, પિન્ટરેસ્ટ જોશો કે હું કેવી રીતે મારા દીકરા કે દીકરીને આ વસ્તુ બનાવીને સરસ રીતે જમાડું. એવી જ રીતે જ્યારે મહેંદીની વાત આવે છે તો મને ચોક્કસપણે એવું થાય કે મહેંદીને હું ખાલી એક હાથ ભરવા માટેનું સાધન નહીં ગણું, કારણ કે આ એક સંસ્કૃતિનો ભાગ છે. જો એને હું ડીપલી સમજી શકતી હોઉં તો મારે એ વસ્તુને સારી રીતે બીજા વ્યક્તિઓ સુધી ટ્રાન્સફર કરવી જોઈએ. આપણે જો એવું માનતા જ હોઈએ કે કોઈ પણ શુભ પ્રસંગની અંદર મહેંદી એ એક અભિન્ન અંગ છે. કોઈ પણ સારા પ્રસંગની શરૂઆતમાં મહેંદી દ્વારા જ કરવામાં આવતી હોય છે. આટલી શુભ વસ્તુને આપણે ગ્રાન્ટેડ તો કેવી રીતે લઈ શકીએ? ખાલી હાથ ભરવાથી જ એ વસ્તુને હું અલગ કેવી રીતે બતાવી શકું? કદાચ હું એક નાનું કોઈ પણ મોટિવ મૂકું, પણ શું એ વ્યક્તિને જેના હું હાથમાં મૂકું છું એ એની લાઈફ ટાઈમ મેમરીમાં સારી રીતે યાદ રાખશે? સો એક હાથ ભરવા કરતાં આપણે એને એક પોઝિટિવ વેમાં એ પોતાની મેમરીમાં લાઈફ ટાઈમ કેવી રીતે યાદ રાખી શકે? તો એ બધા મારા પોતાના વિચારો છે, મારી માન્યતા છે કે હું એને આ રીતે પ્રેઝન્ટ કરવા માંગુ છું. જીવનમાં બધા આશીર્વાદ મળતા હોય છે, પણ એ આશીર્વાદને આપણે રેકગ્નાઇઝ કરવા પડે, આપણે સમજવા પડે અને આપણે એને ગ્રાન્ટેડ નહીં લેવાનું. મતલબ એક નાની વસ્તુ પણ જો મારી પાસે અત્યારે થઈ રહી છે તો એ મારા સત્કર્મ છે કે હું આ કરી શકું છું. તો એને હું ગ્રાન્ટેડ લઈને ખાલી બસ મારે એક પૈસા ઉપજાવનાર બિઝનેસ બનાવી દઉં એ યોગ્ય નથી. એટલા માટે જ્યારે આપણે આપણી જાત સાથે ક્લિયર હોઈએ કે મારે આ કામ કેમ કરવું છે તો મને એના બધા રસ્તાઓ મળશે. એટલા માટે જ મેં ખાસ કરીને એવું વિચાર્યું કે મહેંદી જેની અંદર એટલી બધી સારી પોઝિટિવ વસ્તુઓ છે, ફાયદાઓ છે કે જે ખાલી મૂકવા માટે નથી, પણ એની અંદર મેડિસિનલ પ્રોપર્ટીઝ છે જે આપણા આયુર્વેદમાં લખાયેલી છે કે જેની અંદર રોગોને થોડા દૂર કરવા માટે અથવા એનાથી કેવી રીતે જલ્દીથી બહાર આવી શકાય એના માટેના ઘણા બધા એવા નુસ્ખાઓ આપવામાં આવ્યા છે. તો એ બધી વસ્તુઓથી ધ્યાનમાં રાખીને પછી મને એવું થયું કે આને હું કયા બીજા રીતે યુઝ કરી શકું. એટલા માટે જ્યારે તમે કીધું કેન્સર પેશન્ટને જ્યારે હું મહેંદી કરું છું તો એ કોઈ સ્ટાઇલ સ્ટેટસ સિમ્બલ માટે નથી, પરંતુ જ્યારે કીમોથેરાપી પછી એમના વાળ નીકળી જાય છે અને એમના સ્કેલ્પ પર હું જ્યારે મહેંદી કરું છું તો એમનામાં એક પોઝિટિવ સંચાર થાય છે કે હું પણ આ જ સમાજની છું, અને એનાથી જે એક પોઝિટિવ થોટ પ્રોસેસ એમના શરીરમાં જે ઉત્પન્ન થાય છે એનાથી ડેફિનેટલી બહુ ફરક પડે છે. કારણ કે આપણા શરીરના ઘણા બધા સેલ્સ આપણા વિચારોથી બનતા હોય છે. એટલા માટે જ આપણે કહેતા હોઈએ છીએ કે તમે પોઝિટિવ રહો, તમે પોઝિટિવ વ્યક્તિઓની વચ્ચે રહો. કોઈ એમ નથી કહેતું કે તમે નેગેટિવ્સની વચ્ચે રહો. એટલા માટે આ બધી જ વસ્તુઓ કઈક રીતે આપણા સમાજ સાથે, આપણી સ્પિરિચ્યુઅલ પ્રોસેસીસ સાથે સંકળાયેલી છે. ખૂબ ઊંડી વાત નિમિષાબેન તમે કરી કે પર્પસ હોવો જોઈએ. કોઈ પણ કાર્ય કરીએ એનો જો પર્પસ નક્કી થાય ને પછી થાક લાગવાનો ક્યારેય પ્રશ્ન આવતો નથી. તમારા મારફત મારે આ બહેનો કે બાળાઓ સાંભળી રહી હોય તો એમને કહેવું છે કે શું મારી ઓળખ ફક્ત નિમિષા, પ્રીતિશા, ઈશિતા, જિગીશા, ભગવતી
આટલી જ મારી ઓળખ છે. જો નિમિષા સર્ચ કરો અને મહેંદી આવી જતું હોય કે મહેંદી એટલે નિમિષા, તો તમારી ઓળખ શું છે આવો ક્યારેય તમે વિચાર કર્યો છે કે હું એટલે કોણ? મારું નામ ડોક્ટર હિતેશ માખેચા છે. તમે ગૂગલમાં, ચેટ જીપીટીમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં ફક્ત તમે નામ સર્ચ કરશો તો હું કોણ છું એ ખબર પડી જશે. હવે તમારે તમારું નામ જોવું પડશે કે હું એટલે કોણ. એની શ્રેષ્ઠ સમજણ, શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે નિમિષા, જેમની 30, 32, 35 વર્ષની આ જર્ની છે. અને આ જર્નીના અંતે હજુ એમને એટલો સંતોષ તો નથી જ કે હું બહુ જ કંઈક કરી ચૂકી છું. હજુ એમને ઈચ્છા છે કે હજુ હું શું કરી શકું મારા માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, અન્ય બહેનો માટે. અને એટલે મારે તમને પૂછવું છે કે મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 7, 8, 10 વર્ષ પહેલા જ્યારે કોઈ કારણસર આપણે મળેલા ત્યારે તમારા મનમાં એક ઈચ્છા હતી કે આ નાની નાની દીકરીઓ છે એની પાસે કેટલી કળા છે, એ પ્રોફેશનલિઝમની અંદર આવી અને ક્યાંક પોતાનું ચલાવી શકે, પોતાના શોખ પૂરા કરી શકે, ખુશ રહી શકે. તો એના માટે તમે શું શું પ્રયત્ન કરેલા છે અને હવે શું કરવા માંગો છો એ જરા અમારા દર્શક મિત્રોને જણાવો. જી મને ખૂબ જ ગર્વ થાય છે કે આપણે સુરતના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સાથે મળીને ખૂબ કર્યું છે. અને જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારે એક નાનકડા ક્લાસરૂમથી મેં શરૂઆત કરી હતી. અને પહેલી વાર જ્યારે હું આવી ત્યારે એઝ અ જજ, અલુણા મહોત્સવ જે આપણા થતા હોય છે એમાં મને એઝ અ જજ બોલાવવામાં આવી હતી. અને એ વર્ષે હું એક મારો અનુભવ લઈને પાછી ગઈ અને જ્યારે બીજા વર્ષે ફરીથી ફરીથી આમંત્રણ આપ્યું કે તમે આ વર્ષે પણ આવો, એઝ અ જજ આવવાનું છે, ત્યારે મને એવું થયું કે ખાલી જજ કરીને હું નીકળી જાઉં છું તો શું હું જસ્ટિફાઈ કરું છું મારા પ્રેઝન્સને? મને જવાબ મળ્યો કે ના, જો દીકરીઓની અંદર આટલું પોટેન્શિયલ હોય તો એને બહાર લાવવાની જરૂર છે. એટલે ત્યારથી અમે શિક્ષણ સમિતિ સાથે કામ કરવાની શરૂઆત કરી. દર વર્ષે હું એક નવો પ્રોજેક્ટ એમને આપતી હતી કે આ વર્ષે ક્લાસરૂમમાં કર્યું છે, આટલી જ દીકરીઓ છે, શું હું નાની એક બેઝિક ટ્રેનિંગ આપીને એ લોકોની સાથે થોડું ડિસ્કશન કરીને, થોડા વર્કશોપ્સ કરીને હું શું કરી શકું? કહેતા ખરેખર ગર્વ થાય છે કે એ લોકોની સાથે જ્યારે ક્લાસરૂમથી લઈને કમ્યુનિટી હોલથી લઈને સાયન્સ સેન્ટર અને સાયન્સ સેન્ટરથી લઈને જ્યારે સરસાણા ખાતે 24,054 દીકરીઓનો અમે રેકોર્ડ કર્યો કે જેની અંદર અમારો પહેલા વર્ષથી એક થોટ હતો કે આપણે એ લોકોને બહાર કેવી રીતે લાવીએ, એ લોકોની પ્રતિભાને બહાર કેવી રીતે લાવીએ. તો આ એક આખી એક જર્ની હતી અને એ જર્ની સુધી પહોંચવા માટે આ બધા વર્ષોની એવી તૈયારી હતી કે દર વર્ષે અમે એમની સાથે કામ કરતા, એ લોકોને નાની નાની ટિપ્સ આપતા, નાના નાના વર્કશોપ્સ લેતા, શીખવાડતા કે મહેંદી કેવી રીતે તમે સારી બનાવી શકો છો, કેવી રીતે મૂકી શકો છો, તમારો એટીટ્યુડ કેવી રીતે હોઈ શકે. એટીટ્યુડ એટલે નોટ કે તમારો બોડી લેંગ્વેજ કેવી રીતે, પણ જ્યારે મૂકો છો ત્યારે તમારા થોટ પ્રોસેસીસ શું હોય. સો એ બધી ટિપ્સ એન્ડ ટેકનિક્સ એ લોકોની સાથે અમે આ સેમિનાર્સ દરમિયાન એ લોકોની સાથે શેર કરતા હતા. તો એટલે દીકરીઓની અંદર ખૂબ જ પોટેન્શિયલ છે અને એ પોટેન્શિયલને બસ ખાલી એક આવા પ્લેટફોર્મની જરૂર હોય છે જે અમે ટ્રાય કરીએ છીએ કે અમારા થ્રુ એ લોકોને કંઈક રીતે મળે અને ખાલી ને ખાલી એ લોકો મહેંદી ન મૂકે, પરંતુ એ જ મહેંદી મૂકીને એ લોકો પૈસા પણ કેવી રીતે કમાઈ શકે રિસ્પેક્ટફુલી. એ કદાચ અમારો ઉદ્દેશ્ય હોય છે. નાની નાની બાળાઓ હંમેશા આપના આશીર્વાદ આગળ વધી રહેલી છે, પણ સાથે સાથે ક્યારેક એમના માતા પિતા તરફથી મારે તમને એક પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે કે ક્યાંક કેટલાક માતા પિતા ઇનસિક્યોરિટી ફીલ કરતા હોય છે. આવા પણ પ્રશ્નો આવે કે અમે અમારી દીકરીને
કોઈ અલગ સ્થળ ઉપર મોકલીએ તો એમની સિક્યુરિટીનું શું? જી તો એવા માતા પિતાને આપણે શું આપીશું? ચોક્કસ હવે સિક્યોરિટી આપણને બધાને જ જોઈતી હોય છે પણ હવે હું એવું માનું છું ચોક્કસપણે કે સિક્યોરિટી માટે હવે એટલા બધા ઓપન પ્લેટફોર્મ્સ છે કે જેમાં તમે 24/7 તમારી દીકરી સાથે વાત કરી શકો છો, વિડીયો કોલથી વાત કરી શકો છો, વોટ્સએપથી વાત કરી શકો છો, સોશિયલ મીડિયા પર જોઈ શકો છો. મતલબ એ રીતે જો સિક્યોરિટી જોઈએ તો આપણી પાસે હવે બહુ જ સરસ પ્લેટફોર્મ છે. હું એ ઈરાથી બિલોંગ કરું છું જ્યારે અમારે ત્યાં ફોન પણ નહીં હતો. વિચાર કરો જ્યારે 30-35 વર્ષ પહેલા મારે કોઈને ત્યાં મહેંદી મૂકવા જવાની હોય અને ફોન જ ના હોય છતાં પણ મારા માતા પિતાનો એટલો મારા ઉપર વિશ્વાસ અને ભરોસો કે આ દીકરી જે કરી રહી છે એ જેન્યુઅનલી કોઈ કામ કરી રહી છે જે એને ગમે છે, જે એનું પેશન છે. ત્યારે તો કદાચ પૈસાનું એટલું અમે ઇમ્પોર્ટન્સ રાખ્યું પણ ના હોય પણ હું જ્યાં જાઉં છું ત્યાં એ લોકોને કહીને જાઉં છું. એ લોકો પાસે પૂરેપૂરો એડ્રેસ હોય છે, ક્લાયન્ટની ડિટેલ્સ હોય છે. સો જ્યારે આપણે કશેક બહાર જઈએ છીએ તો આ બધી ડિટેલ્સ એઝ અ મહેંદી આર્ટિસ્ટ અથવા તમે જે પણ ફિલ્ડમાં હો તમારી પાસે ક્લાયન્ટની બધી ઇન્ફોર્મેશન હોવી ખૂબ જરૂરી છે. તમે કયા પરિવારમાં જઈ રહ્યા છો એ તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી ખૂબ જરૂરી છે. તમે વિધિન તમારી સિટીમાં હો અથવા તમે સિટીની બહાર ટ્રાવેલ કરતા હો તમારી પાસે એ નોલેજ છે એટલે તમને ખબર છે કે તમે કયા ફેમિલીમાં જઈ રહ્યા છો. પ્લસ એ બધી જ ઇન્ફોર્મેશન તમે તમારા ટીમ મેમ્બરને અને તમારા ફેમિલીને પ્રોવાઈડ કરો છો. મીન્સ તમે તમારા ઘરે કહી જ દીધું છે કે તમે આ જગ્યા પર આ સમયથી આ સમય દરમિયાન અવેલેબલ હશો. એટલે કદાચ હવે સોશિયલ મીડિયા ક્રેશ પણ થાય પણ છતાં પણ તમારી પાસે બધી જ ઇન્ફોર્મેશન ઇન રિટર્ન તમે તમારા ફેમિલીને અથવા તમારા ટીમને આપી છે. સો સેફટી અને સિક્યોરિટીની જ્યાં સુધી વાત કરીએ હવે તમે રાત્રે પણ કામ કરો છો. હવે આપણું સિટી, આપણું સ્ટેટ અને ઇવન ઇન્ડિયા એટલું સેફ છે કે તમે રાત્રે પણ કામ કરો છો તો તમે કોઈ એવી જગ્યા પર નથી બેસીને કામ કરી રહ્યા કે જ્યાં તમને સેફટીનો પ્રોબ્લેમ થાય. બિકોઝ મહેંદી જ્યારે મૂકો છો પર્ટિક્યુલરલી એ શુભ પ્રસંગ માટે મૂકો છો. તમે એટલા બધા વ્યક્તિઓની વચ્ચે મહેંદી મૂકી રહ્યા છો. સો મેજરલી તો તમારે આ વસ્તુને એન્જોય અને ચેરિશ કરવા માટે કરો છો તો એઝ અ પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ તમારી પાસે આ બધી જ સેફટી એન્ડ સિક્યોરિટી છે. યસ મિત્રો, ખૂબ સમજવા જેવી બાબત છે કે જ્યારે આપણે આપણું મનગમતું કાર્ય કરીએ છીએ ત્યારે બની શકે કે કોઈ ચેલેન્જ આવે પણ એ ચેલેન્જનો સહર સ્વીકાર કરી અને કેવી રીતે અવેરનેસ રાખી શકાય છે એ નિમિષાબેન આપે ખૂબ સરળ ભાષામાં અમારા મિત્રોને આપે સમજાવ્યું. મને હજુ એક વાત હંમેશા ખટકે છે કે આ જે માતા પિતાઓ છે ને એ કોઈ વાતમાં સમજતા જ નથી. એને એવું લાગે કે ભણીએ ને તો જ બાળકનો ઉદ્ધાર થઈ શકે એટલે ખૂબ સારી સારી સંસ્થાઓમાં એમને એડમિશન લેવડાવે, એમને કોચિંગ સાથે જોડે, ઘરે આવીને એસાઇનમેન્ટ, હોમવર્ક બધું કાર્ય કરાવે અને આખા દિવસની અંદર હું રોજ એવા 2-4-5 બાળકોના ચહેરા જોઉં ને તો એ મને મુરઝાયેલા લાગે, એ ખીલેલા નથી. તમને ત્યારે આજે જોયા ત્યારે મને ફરી એ વાત યાદ આવી કે આવું કેમ થાય છે. તો કદાચ આનું કારણ એ હોઈ શકે કે એમનું જે પેશન છે, એમને જે ગમે છે, એમની જે ગોડ ગિફ્ટ છે એવું કાર્ય એમને કરવા મળતું નથી. અને આ વાલીઓ એ વાત સમજવા તૈયાર નથી. હું તો મારી રીતે પ્રયત્ન કરું જ છું પણ તમે એમને કંઈ સમજાવશો કે ફક્ત ને ફક્ત શિક્ષણ એ જ એટલું મહત્વનું છે કે મારી અંદર છુપાયેલી શક્તિઓ ને મારે પ્રગટ કરવી એ પણ એટલી જરૂરી છે. જી 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 ના હું તમારી સાથે ઘણી બધી રીતે સહેમત છું કે અત્યારનું જે કલ્ચર આખું બધું ચાલી રહ્યું છે, જે હરણફાળ દોડ ચાલી રહી છે, કોમ્પિટિશન ચાલી રહી છે કે મારો દીકરો કે દીકરી પાછળ ન રહેવું જોઈએ. એ લોકોના માટે ભણતર ગણતર એટલું
એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે સવારથી લઈને રાત સુધી એ લોકોના પુસ્તક પણ નહીં, આઈપેડમાંથી બહાર નથી આવતા. એટલે ચોક્કસપણે જે ગ્રોથ આપણો ઇન્ટરનલી થવો જોઈએ એમાં બહુ બધા બ્લોકેજીસ આવી જતા હોય એવું મારું અંગત માનવું છે. જેમ એજ્યુકેશનની વાત કરીએ, મને ખરેખર મને પણ નથી સમજાતું કે શા માટે ઇંગ્લિશ મીડિયમ જ એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે જેના વગર એ જો ના હોય તો બાળક ને કદાચ એ સારી કેટેગરીમાં નથી ગણતા. શા માટે? કેમ એ લોકો પાસે કોઈ એવું તમે પેશન ક્રિએટ નથી થવા દઈ રહ્યા? ચાહે સ્પોર્ટ્સ હોય, કોઈ આર્ટ એક્ટિવિટી હોય અથવા કંઈ પણ એવું કે જે એને મનગમતી વસ્તુઓ હોય. શા માટે 24 કલાકમાંથી 1 કલાકનો સમય તમે તમારા બાળકની સાથે ઇન્સ્પાયરિંગ કરવા માટે નથી આપી શકતા કે દીકરા તું આ બધું સાઈડ પર મૂકી દે, બ્રેક લે અને 1 કલાક તને જે ગમે છે એ કર, તને જે એક્ટિવિટી ગમે છે, ભલે એ સ્પોર્ટ્સ હોય કે આર્ટ હોય કે કોઈક વ્યક્તિ સાથે પોઝિટિવ વાતો કરવા માટેની વાત હોય. જો કંઈક આવું એક ઇનિશિયેટિવ વાલીઓ લેશે તો જ આ બધી જે અત્યારે દોડ ચાલી રહી છે ને એમાંથી એક બ્રેક મળશે જ. હું મારી જ વાત કરું, હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણી છું, પણ છતાંય મને ક્યારેય કોઈ દિવસ એવું નથી લાગ્યું કે હું કોઈક કરતા ઓછી છું. એનું રીઝન એ પણ છે કે પુસ્તકીય જ્ઞાન કરતાં તો કદાચ જે તમને અનુભવથી જે શીખવા મળે છે એના કરતાં મોટો ટીચર કોઈ ન હોઈ શકે. અને તમને જે લેવલનું જે જગ્યા પર તમારે પહોંચવું છે એ જગ્યા પર તો તમે પહોંચવાના જ છો, કારણ કે તમારી ડેસ્ટિનીમાં છે જ, પણ એના માટે થઈને તમારે કામ તો કરવું જ પડશે. ભણતર ડેફિનેટલી જરૂરી છે. હું એમ નથી કહી રહી કે ઠીક છે ગુજરાતી, ઇંગ્લિશ કે કોઈ બીજી તમે લેંગ્વેજમાં જાઓ નહીં જાઓ, ઇટ ઇઝ ઓકે. ભણતર ખૂબ જ જરૂરી છે. પણ ભણતરની સાથે જ્યારે તમે કોઈ એક એક્ટિવિટી જેમાં તમને રસ છે, જો એ કન્ટિન્યુ કરશો તો યુ નેવર નો કે તમારા માટેના ડોર્સ ક્યારે કયા પ્લેટફોર્મ ઉપર ઓપન થઈ જાય. હું મારી જ વાત કરું અત્યારે તો મેં એમકોમ કર્યું છે, મતલબ માસ્ટર્સ ઇન કોમર્સ કર્યું છે, અકાઉન્ટ્સમાં આઈ એમ સ્પેશિયલાઇઝ. છતાં પણ નાનપણથી મારો એક શોખ મહેંદી. જ્યારે મેં શોખથી શરૂ કર્યો, અમુક અનુભવના લીધે મને એવું ખબર પડી કે ફ્રીની વેલ્યુ નથી. ત્યારથી મેં એને એક પ્રોફેશન બનાવ્યો. નાનપણથી મેં આને પ્રોફેશન બનાવ્યો. મેં મારા એજ્યુકેશનની અંદર ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કર્યો, પણ મારા માટે એ બહુ જ ક્લિયર હતું કે મારે આને પ્રોફેશન બનાવવું છે, મારે આ ફિલ્ડની અંદર કંઈક નવું ક્રિએટ કરવું છે. અત્યારે આપણે વાત કરીએ છીએ એન્ટરપ્રિનરશિપ. કદાચ મેં મારા નાનપણથી એ વસ્તુ શરૂ કરી એક એવા વિચાર સાથે કે જે કોઈ નથી કરી રહ્યું, હું એમાં કેવી રીતે કરી શકું. હવે આટલા પોલિશ વર્ડ્સ છે, એ વખતે તમને વર્ડ્સ ના ખબર હોય, તમને પ્રોફેશનલિઝમ આવા ભારી વર્ડ્સ નહીં ખબર હોય, પણ તમે એ ઓલરેડી કરી જ રહ્યા હતા. હવે એનું પ્રેઝન્ટેશન ડિફરન્ટ છે. એટલે હું ચોક્કસપણે એવું માનું છું કે દરેક વ્યક્તિમાં આ એક એવું આર્ટ છુપાયેલું હોય જ છે જેને ક્યારેય ગ્રાન્ટેડ ન લો. દિવસમાં 24 કલાકમાંથી 1 કલાક, તમે 1 કલાક ન આપી શકો, એટલીસ્ટ અડધો કલાક આપો અને એને ડેવલપ થવા દો. અને વાલીઓને ખાસ કહેવાનું કે દીકરા કે દીકરીઓને એટલું સ્ટ્રેસ નહીં આપો કે તું ભણશે નહીં, તું આમ નહીં કરશે તો આવું થશે, તેવું થશે, તને ક્યાં નોકરી મળશે, ક્યાં બિઝનેસ. બધા બહુ સારું નસીબ લખાવીને લાવ્યા જ છે. એ લોકોની રીતે ખીલવા દો. આમાં કોઈ જ વધારે પડતું આપણે એવું માનવાની જરૂર નથી કે અત્યારે નહીં કરશે તો શું. એ બધી ચિંતાઓ છોડીને કદાચ તમે એઝ અ ફ્રેન્ડ, તમે એક મિત્ર બનીને જ્યારે તમારા દીકરા કે દીકરી સાથે વાત કરશો તો એ લોકો પણ તમારી સાથે ઓપન અપ થશે. કદાચ એ લોકોને પેશનમાં નહીં જવું હોય અને એ લોકોને ખરેખર કોઈ બિઝનેસ કરવો હશે તો એ તમારી સાથે આઈડિયા શેર કરશે. અને આની સાથે જ્યારે તમે દીકરા કે દીકરી હતા ત્યારે તમે તમારા પેરેન્ટ્સ માટે શું વિચારતા હતા? એ વસ્તુ પણ તો એક ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે.
આજે તમે મા બાપ છો, પણ જ્યારે તમે દીકરા દીકરી હતા ત્યારે તમને પણ તો એવું લાગતું હશે ને કે શા માટે મા બાપ અમારું નથી સમજી રહ્યા. તો આ એક જનરેશનના થોટ પ્રોસેસીસ છે, પણ ડેફિનેટલી દરેક જનરેશન મા બાપ કરતાં એક સ્ટેપ આગળ જ હોય છે. પણ છતાં પણ મા બાપ છે એટલે એમની સાથે સમજી વિચારીને અને એઝ અ ફ્રેન્ડ બોન્ડ બનાવીને આગળ વધવું એ ખૂબ જરૂરી છે. યસ, તમારો કહેવાનો મતલબ એ છે કે પ્રત્યેક બાળક યુનિક છે. યુનિક. પ્રત્યેક બાળકમાં કોઈને કોઈ એવી વિશિષ્ટ શક્તિઓ રહેલી છે. અને સાથોસાથ તમારી વાત ઉપરથી એ પણ ખ્યાલ આવેલો કે બાળક અને માતા પિતા વચ્ચેના સંબંધો એ તંદુરસ્ત હોવા જોઈએ. ખૂબ સાચી. ક્યાંક મારે તમને એવું કહેવાનું મન થાય છે અને મારે દુઃખ સાથે મારા સંશોધન સાથે કહેવું પડે છે કે પ્રત્યેક ઘરમાં પ્રત્યેક બાળકને એક સમસ્યા છે. આ લોકો માનશે નહીં, પણ મને ખબર છે કે કાંઈ એને મમ્મી સાથે નથી ફાવતું ને કાંઈ એને પપ્પા સાથે નથી ફાવતું. બેમાંથી એકને કાંઈક એવો કીડો હોય છે, એવું પેશન હોય છે, એવી અપેક્ષા હોય છે, એવી ઈચ્છા હોય છે, એવા સ્વપ્નો હોય છે કે મારે મારા દીકરાને કલેક્ટર બનાવવો છે, કમિશનર બનાવવો છે, આઈપીએસ બનાવવા છે, સારા એન્જિનિયર, સારા ડોક્ટર્સ, એડવોકેટ. અને એ બનાવવાની હાઈમાં ને હાઈમાં, લાઈમાં ને લાઈમાં એ બાળકના ચહેરા ઉપરનું હાસ્ય ગુમાવી દે છે. બહુ સાચી વાત. અને બાળક હસવાનું ભૂલી જાય છે. પણ તમે જેમ એક કલા સાથે જોડાયેલા છો, એક સાધના પણ કરો છો અને સાધના દ્વારા સંસ્કૃતિનું જતન પણ કરી રહ્યા છો, શાસ્ત્રાર્થ પણ કરી રહ્યા છો, સામાજિક કાર્ય પણ કરી રહ્યા છો, સાથે સાથે સંસાધનોને ઉત્કૃષ્ટ પણ બનાવી રહ્યા છો, તમારી ઓળખ પણ પ્રસ્થાપિત કરી રહ્યા છો, સંતોષ પણ મેળવી રહ્યા છો. તો મારે તમને કહેવું છે કે જો નિમિષાબેનથી થઈ શકે તો રમીલાબેનથી શું કામ ન થઈ શકે? બધા જ થી એ કરવું પોસિબલ છે. અને નિમિષાબેનને પણ એમના જીવનમાં ક્યાંક ને ક્યાંક પડકારો આવ્યા હશે. એવું નથી કે લાઈફ છે ખૂબ જ સરળતાથી ચાલી જતી હોય. આપણે એમને પૂછીએ કે આ તમારી જર્ની બસ એમને સ્મૂધલી ચાલી ગઈ કે ક્યારેક ક્યારેક પડકારો પણ આવે? સ્મૂધલી ચાલે તો એ લાઈફ જ ન હોય એવું મારું માનવું છે. કારણ કે જ્યારે તો તમને શું કરવાની મજા આવે, શું કરવામાં રસ પણ હોય, પણ જ્યારે તમને કોઈ પડકાર આપે ને ત્યારે એમ થાય કે ના, હવે તો મારે આને કરવું જ છે. એ કોઈને પ્રૂફ કરવા માટે હોઈ શકે અથવા તમે તમારી પોતાના સંતોષ માટે પણ હોઈ શકે. દરેક વ્યક્તિના પોતાના ઇન્ડિવિજ્યુઅલ અનુભવના આધારે, એમના પરસેપ્શન્સના આધારે આ વસ્તુ હોઈ શકે. દરેક વ્યક્તિના, જેમ મેં કીધું, હવે હું મારી વાત કરું, હું બિલોંગ કરું ગુજરાતી ફેમિલીથી, ગુજરાતી મીડિયમથી ભણેલી. પણ જ્યારે હવે મારે ગ્લોબલ પ્લેટફોર્મ પર, જ્યારે હું યુએસ યુકે ટ્રાવેલ કરતી હોઉં મહેંદી માટે, અને જ્યારે મારે આપણું કલ્ચરને પ્રેઝન્ટ કરવાનું હોય, તો હું એ વસ્તુ ગુજરાતીમાં બોલું તો કદાચ ત્યાંના જે લોકલ લોકો હોય એ લોકોને ના જ સમજ પડે. મારા માટે એ ચેલેન્જ હતું કે મારે એ લોકોને ઇંગ્લિશમાં કેવી રીતે કમ્યુનિકેટ કરવું, કારણ કે મારો તો એ ઇન્ટરેસ્ટ છે ને કે હું ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર એ લોકોની સાથે કમ્યુનિકેટ કરું. ઓફકોર્સ ટ્રાન્સલેશન આપણા ઇક્વિપમેન્ટ્સ હોઈ શકે ને બધું પોસિબલ છે, પરંતુ મારે જે રીતે એ લોકોની સાથે એ લોકોના લેંગ્વેજમાં જો કહેવું હોય તો મારે ડેફિનેટલી અમુક વસ્તુઓ એ લોકોની રીતે કહેવી પડે, પ્રેઝન્ટ કરવી પડે. હવે જ્યારે હું મહેંદી મૂકતી હોઉં, શીખવાડતી હોઉં, તો મારે મારો હાથ કોઈ બીજા વ્યક્તિનો હાથ અથવા ફોનથી જ કરવું પડે. પણ જ્યારે હું ગ્લોબલ પ્લેટફોર્મ પર કરું છું તો મારે શીખવું પડે કે હું પીપીટી ઉપર અથવા કોઈ અલગ પ્લેટફોર્મથી હું એ લોકોને કેવી રીતે સમજાવું. અને આ વાત હું કરી રહી છું લગભગ 15-20 વર્ષ પહેલેથી. એટલે અત્યારે આ કદાચ બહુ નવું નથી, પણ હું વાત જ્યારની કરું છું ત્યારે આ બધી વસ્તુઓ ખૂબ નવી છે. ફિલ્ડ માટે થઈને આ બધા મારા પડકારો હતા. પ્લસ લોકલ રિક્ષામાં, લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાવાળું વ્યક્તિ તમારી આર્ટના લીધે થઈને જ્યારે બિઝનેસ ક્લાસમાં ટ્રાવેલ કરે તો તમને ખ્યાલ આવે તમારું આર્ટ, તમારું પેશન અને તમારું ડેડિકેશન જો કોઈ
પર્ટિક્યુલર એક વસ્તુની અંદર છે અને કન્સિસ્ટન્ટલી છે, તો એ તમને ક્યાંથી ક્યાં સુધી લઈ જઈ શકે. કોઈનું જ જીવન, કોઈનું મતલબ કોઈનું જીવન ઇઝી નથી. પડકારો, ચેલેન્જીસ, ડિમાન્ડ્સ ઘણું બધું આવતું હોય છે. મને એવું લાગે છે કે તમે એને કોપ અપ કેવી રીતે કરો છો, મતલબ તમે એ સિચ્યુએશનની અંદર એને કેટલી સહજતાથી સ્વીકારીને એના રસ્તાઓ શોધો છો ને, એ કદાચ જીવનનો મર્મ છે. કારણ કે દરેક વ્યક્તિ પાસે હંમેશા મિનિમમ 2 ચોઇસીસ હોય છે, કરવું કે ન કરવું. જો કરવું છે તો તમે એના રસ્તાઓ શોધશો, નથી કરવું તો તમે એના રસ્તાઓ શોધશો. મતલબ દરેક જીવનની સિચ્યુએશનની અંદર તમારી પાસે ચોઇસીસ છે. પડકાર જ્યારે આવે છે ત્યારે એમાંથી હટી જવું એ એક ચોઇસ છે, પણ એ પડકારને ઝીલીને એમાંથી બહાર નીકળીને કામ કરવું એ એક બીજી ચોઇસ છે. હું હંમેશા એ ચોઇસમાં માનું છું કે પડકાર ઝીલી લઈએ, કોઈને બતાવવા માટે નહીં, પણ બીજું શું જીવનની અંદર કરવાનું છે. તો જ્યારે તમારી પાસે આવી પડકાર આવ્યું હોય તો એમાંથી કેટલું સારી રીતે તમે બહાર આવી શકો છો, એ કદાચ આપણે જો સમજી જઈએ તો આપણા બધા જ માટે, એ જીવન માટે, બિઝનેસ માટે, સામાજિક દ્રષ્ટિએ, કોઈ પણ એંગલમાં આપણે લાઈફને સારી રીતે આગળ લઈ જઈ શકીએ, એવું મારું અંગત માનવું છે. યસ, તમારી વાત ઉપરથી મને એવું સમજાઈ રહ્યું છે કે તમે એમાં માનો છો કે કરવું છે નહીં પણ કરવું જ છે. જી. અને અમે કાઠિયાવાડના માણસો એટલે અમે કાઠિયાવાડમાં એમ કહીએ કે કરવું છે અને કરવું જ છે, એમાં ઘી અને ઘાસલેટ જેટલો તફાવત છે. ફરી પાછું આપણે દર્શક મિત્રોને કહેવું છે કે તમારે ખાલી વાતો કરવી છે કે કરવું જ છે. જો કરવું જ હોય ને તો તમે નિમિષાબેનના ચહેરા સામે જુઓ, એમના કાર્યને ઓળખો કે જો એમનાથી થઈ શકે તો મારાથી કેમ ન થઈ શકે. તમે જુઓ, એમનો ચહેરો જુઓ, તમને શું નવું લાગે છે? આપણે જેવા જ લાગે છે. જો એનાથી થઈ શકતું હોય તો મારાથી થઈ શકે, જો એ કરી શકતા હોય તો મારા સંતાનો પણ કરી શકે. આમાં કંઈ જ નવું નથી. એના માટે નિમિષાબેન તો તૈયાર જ છે. અને એટલા જ માટે મારે કહેવું પડે છે ગૌરવ સાથે કે 1 2 3 4 5 7 10 20 25 50 કેટલા એવોર્ડ છે એ મળ્યા. પેપર્સના કટિંગ જોઈએ તો આપણને ખબર પડે કે 1000 વખત અલગ અલગ જાહેર માધ્યમોએ એમની નોંધ લીધી છે. આ હું તમારા વખાણ નથી કરતો, પણ અમને વાંચીને જોઈને આનંદ થાય છે. અમને એમ લાગે છે કે એક સુરતના દીકરી એ હવે યુએસમાં જાય, યુકેમાં જાય. હમણાં કંઈક 2025ની અંદર તમે લંડન જઈને આવ્યા કે એમની સાથે તમે કોઈ સંવાદ છે કર્યો. અને મહેંદી એટલે કે ભારતની જે સંસ્કૃતિ છે, ભારતના કોઈ એક શહેર, એક ગામડા કે એક પ્રદેશ પૂરતી મર્યાદિત ન રહેતા વિશ્વ સ્તરે વિકસેલી છે. એની પાછળનું કારણ કલા છે, એમની પાછળનું કારણ તમારું પેશન છે. તમારી સાથે વાતો કરવી હોય તો કર્યા જ રાખીએ એવું લાગે. દર્શક મિત્રો સાંભળ્યા જ રાખે. પણ આ તો પોડકાસ્ટ છે, સમય મર્યાદામાં આપણે પૂરો પણ કરવો પડે. ત્યારે નિમિષાબેન, હું આપના ખૂબ ખૂબ આભાર સાથે હું આપને એક આખરી સવાલ પૂછું છું જી. કે આ બધાને કેમ એવું નહીં થતું હોય કે મારી કોઈ એક ઓળખ પ્રસ્થાપિત થવી જોઈએ, અને એની ઓળખ એટલે ફક્ત એજ્યુકેશન નહીં પણ એની ઇનબોર્ન ટેલેન્ટ, એની ગોડ ગિફ્ટ હોવી જોઈએ. તમે કંઈક જોર દઈને એમને કહો કે એ પોતાના માટે કે પોતાના સંતાનો માટે એમનું જે પેશન છે ને એ મુજબ થોડીક વાર તો જીવે. જી. ના, અને ડેફિનેટલી હું એવું 100% માનું છું કે દરેક વ્યક્તિની અંદર કંઈક સારી કલા,
કંઈક સારી આવડત છુપાયેલી છે. ઘણીવાર આપણને નહીં ખ્યાલ આવે. તો આપણે આપણા આસપાસ એવા મિત્ર મંડળ હોય, ઘરના જ એવા વડીલો હોય કે જેની સાથે તમે આ ડિસ્કસ કરી શકો, સમજી શકો કે હું શું કરું તો મને પોતાને મજા આવે અથવા તમને શું લાગે છે. ઘણીવાર આપણે 2, 4, 5, 10 વસ્તુઓમાં બહુ સારા છે, પણ આપણને નથી ખ્યાલ આવી રહ્યો. તો એમાં શરમ, સંકોચ રાખવાની જરૂર નથી કે હું કોઈકને પૂછું કે ના પૂછું. સાથે સાથે ચોક્કસપણે એવું મારું માનવું છે કે જ્યારે તમારી પાસે કોઈ એક આવી આવડત હોય, બહુ બધી હશે, પણ એક એવી આવડત ઓળખો જેમાં તમને એવું ખ્યાલ આવશે કે મને આમાં પૈસા નહીં મળે છતાં પણ શું આને એન્જોય કરી શકું છું. જો હું એન્જોય કરી શકું છું અને મને પૈસા નથી મળતા છતાં પણ હું આને વર્ષો વર્ષ શું આના ઉપર ટકી શકું છું, મને એ દરેક વખતે કરવાની એટલી જ મજા આવશે. જો આ બધી વસ્તુઓના જવાબ હા હોય ને તો ચોક્કસપણે એ તમારા માટે બનેલી તમારી આવડત છે, તમારું પેશન છે. મતલબ જ્યારે તમને જે કામ કરવાથી, જે વસ્તુમાં રસ છે એ કરવાથી તમને પૈસા નથી મળતા છતાં પણ તમને કરવાની ખૂબ મજા આવે છે, તમે તમારું 1000% એમાં આપો છો, તમે અવનવું કંઈક કર્યા રાખો છો, કંઈક શોધ્યા રાખો છો અને છતાં પણ એ તમારું પેશન, એ તમારી આવડત વધારે ને વધારે ડીપ બનતી જાય છે. ઇટ મીન્સ દેટ ઇઝ યોર પેશન. અને એ પેશનને જ્યારે તમે હવે એક એવો લુક આપવાનું ટ્રાય કરશો તો ડેફિનેટલી એ તમારું પેશન પ્રોફેશન બની જશે. અને જ્યારે એ પેશન પ્રોફેશન બને છે ત્યારે એ તમારું કમાયેલા રૂપિયા બાય પ્રોડક્ટ છે. કેમ? કારણ કે તમારું પેશન એ કોર છે અને કોરમાંથી જ્યારે જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ ડેફિનેટલી તમારું બાય પ્રોડક્ટ બને છે. જે બાય પ્રોડક્ટ છે ને એ તમારું મેઇન કેરેક્ટર બની જાય છે, મતલબ એ પ્રોફેશન બની જાય છે જેનાથી હવે તમારી ઓળખ પણ ઊભી થાય. ઇટ મીન્સ કે જ્યારે તમારી પાસે હવે અત્યારે કન્ફ્યુઝન હોય, ક્લેરિટી નહીં હોય, તમે સમય લો રોજનો કે હું શું કરું છું તો મને બહુ મજા આવે છે. તમે ઘણીવાર હવે યુટ્યુબ પર કે કોઈ એવા સોશિયલ મીડિયા પર જોશો, ખાલી દોરડા કૂદીને લોકો પૈસા કમાય છે, ખાલી ને ખાલી કન્ટેન્ટ ક્રિએટ કરીને કમાય છે, કોઈ વિઝિટ કરીને, પ્લેસીસ વિઝિટ કરીને એની ડેપ્થમાં જઈને પૈસા કમાય. મતલબ લોકો પાસે હવે આવા બધા આઈડિયાઝની કમી નથી. તમારી અંદર શું એવું છે કે જેને તમે નિખારી શકો છો, એને બહાર લાવી શકો છો. અને આઈ એમ શ્યોર તમારા કંઈ પણ ક્વેશ્ચન હશે તો કદાચ સરસ મજાના જ્યારે અહીંયા ક્વેશ્ચન આન્સર્સ થાય છે તો એમાંથી પણ તમને કંઈક જાણવા શીખવા મળી શકે. સો તમારી જાતને સમજો, તમારી જાતને ઓળખો, તમારા પેશનને ઓળખો અને એને આગળ લઈ જાઓ. કારણ કે જીવન ખૂબ સુંદર છે, એને સુંદર સમજવાની જરૂર છે. અને જો એ સમજશું તો ડેફિનેટલી આપણી પાસે જેટલા પડકારો આવશે ને એને પણ સહજતાથી આપણે બહાર નીકળી શકીશું. યસ, થેન્ક યુ. દર્શક મિત્રોને મારે એટલું જ કહેવાનું કે કોઈ પણ ભોગે મારે મારી ગોડ ગિફ્ટ ઓળખવી પડશે, મારી ઇનબોર્ન ટેલેન્ટ શું છે એને સમજવી પડશે. મને એવો વિશ્વાસ છે કે આપને ખબર હશે, નહીં ખબર હોય તો આજથી આપ એ કામે લાગી જશો અને તમારી ગોડ ગિફ્ટ ઓળખશો. જો તમને કોઈ પણ જગ્યાએ એવું લાગે કે મને ખબર નથી પડતી કે હું આ દુનિયામાં શા માટે આવ્યો છું કે આવી છું, તો માયસેલ્ફ ડૉક્ટર હિતેશ માખેચા, તમે મારો પણ સંપર્ક કરી શકો છો. નિમિષાબેને તો તમને ખૂબ ડિટેલમાં જાણકારી નથી આપી, પણ એમણે પોતાનું જીવન તમારી સામે પ્રદર્શિત કર્યું છે કે જો એક શહેરની અંદર ઉછરેલી નાની બાળા એ વિશ્વના દેશો સુધી આ સંદેશો પહોંચાડી શકતી હોય તો તમે પણ તમારું જીવન ઉત્કૃષ્ટ બનાવી શકો છો. એવા ભદ્રભાવ સાથે હું ડૉક્ટર હિતેશ માખેચા
નિમિષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.